જય માતાજી ફ્રેન્ડ્સ, વેલકમ ટુ માય કુકિંગ ચેનલ. આજે આપણે બનાવીશું પરફેક્ટ લોટ અને પાણીના માપ સાથે બાજરાના રોટલા. અને આપણે આજે એક એવી ટ્રીક જોશું કે જેનાથી લોટ તમારો 15 દિવસ જૂનો પણ થઈ ગયો હશે ને તો પણ તમારા બાજરાના રોટલા ફાટશે નહીં કે લોટ ખોરો નહીં થાય. તો કઈ રીતે આપણે બાજરાનો લોટ દળાવો એ ટ્રીક પણ આજે જોશું. ને જો તૈયાર તમે લોટ લઈને રોટલા બનાવતા હોય તો પણ ફાટે નહીં ને ખોરો ન થાય એ માટેની ટ્રીક જોશું. એના માટે પહેલા અહીંયા આપણે 1 પાલી બાજરો લીધો છે. ઘણા વ્યક્તિ પાલીના માપથી પણ લેતા હોય છે ને ઘણા કિલોનો માપ કરતા હોય છે. તો આપણે અહીંયા 1 પાલીનો માપ એટલે 1.5 કિલો બાજરો થાય છે. તો તમારે જે રીતે તમે માપ લેતા હોય એ રીતે બાજરો લેવાનો છે. આપણે અહીંયા 2 પાલી બાજરો લેશું. 2 પાલી એટલે 3 કિલો બાજરો. અને જો માપ કદાચ થોડુંક ઓછું વધારે પણ થઈ જાય ને તો કંઈ એટલો બધો ફેર પડતો નથી. ઘણી પાલી પણ થોડી નાની મોટી હોય છે તો એમાં પણ થોડો ફેર પડી જાય છે. તો હવે અહીંયા આપણે બાજરો કઈ રીતે દળાવો ને એ પણ મેઇન ટ્રીક છે. જો તમે રેગ્યુલર બાજરો ખાતા હો ને 5-6 દિવસમાં તમારો બાજરો ખતમ થઈ જતો હોય તો આ ટ્રીકની જરૂર નથી. પણ જો બાજરાનો લોટ ઓછો ઉપયોગમાં લેવાતો હોય તો તમે આ રીતે બાજરામાં 1 નાની વાટકી ઘઉં ઉમેરી દેશો અને એને બરાબર મિક્સ કરીને પછી દળાવવા આપશો ને તો તમારો બાજરાનો લોટ 15 દિવસ સુધી એવો ને એવો રહે છે, ખોરો નથી થતો અને રોટલા પણ ટીપતી વખતે ફાટતા નથી અને ફૂલેલા સરસ જે નોર્મલ લોટથી થાય છે ને એ રીતે જ થાય છે. તો ઘણી મહિલાઓને આ પ્રોબ્લેમ હોય છે કે બાજરો દળાવીએ તો છીએ, થોડો દળાવે તો બી અઠવાડિયામાં એકવાર જો રોટલા થતા હોય તો આ પ્રોબ્લેમ રહેવાની છે. અને ઘણીવાર એવું બને છે કે બાજરાનો લોટ તૈયાર લઈએ છીએ આપણે, તો તૈયાર લોટ આપણે વધારે ટાઈમ સુધી એવો ને એવો રાખવો હોય, રોટલા ન ફાટે તો શું કરી શકાય? તો એના માટે આપણે જો કિલો 1 અહીંયા લોટ લીધો છે, તમે બહારથી કિલો 1 લોટ લાવો એટલે તમારે એ લોટમાં 1 નાની વાટકી ઘઉંની એડ કરી દેવાની. નાની વાટકી લેવાની છે આપણે. પછી બહુ જો ઘઉંનો લોટ વધારે પડી જશે ને તો પણ આપણો રોટલો ચીકણો થશે. એટલે આપણે અહીંયા કણે લોટ મિક્સ કરીને રાખી દઈશું તો આપણો લોટ ખોરો નહીં થાય કે ફાટશે નહીં. અને જો તમારી પાસે સોયાબીન હોય ને, સોયાબીનના દાણા, તો 2 પાલી બાજરામાં તમે 1 મુઠ્ઠો 1 સોયાબીનના દાણા એડ કરશો ને પછી દળાવવા આપશો ને તો એનાથી તમારો બાજરાનો રોટલો પણ સરસ થશે, હેલ્થ માટે પણ સારો રહેશે અને ફાટશે પણ નહીં ને ખોરો પણ નહીં થાય. તો આ રીતે આપણે આ 2 ટ્રીકથી આપણો બાજરાનો લોટ લાંબા સમય સુધી સારો રાખી શકીએ છીએ. અને હવે આપણે જોશું કે પરફેક્ટ માપથી બાજરાના રોટલા કઈ રીતે બનાવવા. એના માટે આપણે ચૂલા પર પહેલાં તાવડી મૂકી દઈશું અને પછી કાથરોટ લઈને તેમાં 1 વાટકી બાજરાનો લોટ લઈશું. અહીંયા આપણે પરફેક્ટ માપથી જ રોટલો બનાવશું. જો આ રીતે આપણે 1 વાટકી બાજરાનો લોટ લઈ અને 1 નાની ચમચી મીઠું એડ કરીશું. હવે બરાબરથી લોટને મીઠું મિક્સ કરી અને આપણે પાણી લેશું. જે વાટકીથી આપણે લોટ લીધો છે ને એ જ વાટકીથી આપણે પાણી લેશું. અહીંયા આપણે 1 વાટકી પાણી ભરશું અને થોડું થોડું કરીને પાણી આપણે ઉમેરશું ને બાજરાનો લોટ મસળી લેશું. અહીંયા તમને પાણીનો માપ આવે એટલે આપણે થોડું થોડું પાણી ઉમેરશું. જો વધારે પાણી ઉમેરશું ને તો લોટ ઢીલો પણ થઈ જાય, એટલે પહેલા થોડું પાણી એડ કરીને લોટ ભેગો કરી લેવાનો. પછી આપણે લોટ જરૂર પડે એ રીતે આપણે થોડું થોડું ઉમેરતું જવાનું. લાસ્ટમાં આપણે કેટલું પાણીની જરૂર પડી છે એ આપણે જોશું. આ રીતે બરાબરથી લોટને વજન દઈને મસળવાનું છે. જે લોકો રોજ રોટલા બનાવતા હોય છે નોર્મલી એને તો રોટલાનો લોટનો અંદાજો આવતો હોય, પણ જે લોકો પહેલી જ વખત બનાવે છે, જેને રોટલા બનાવતા નથી આવડતું, એના માટે સ્પેશિયલ આપણે આ વિડીયો બનાવ્યો છે કે એને અંદાજો આવે કે કેટલું લોટ ને કેટલું પાણી આપણે લેવાનું છે. ઘણા મને આની પહેલાં આપણે જે બાજરાનો રોટલો નો વિડીયો બનાવેલો હતો એમાં કમેન્ટ્સ આવતા હતા કે તમે પરફેક્ટ માપ સાથે અમને શીખવાડો. એટલે કીધું ચાલો આજે આપણે પરફેક્ટ માપથી રોટલા બનાવતા શીખવાડી દઈએ કે જેના લીધે એ વ્યક્તિ પણ આરામથી ઇઝીલી બનાવી શકે જે પહેલી વખત બનાવે છે ને શીખી રહ્યા છે. તો અહીંયા આપણે રોટલા બનાવવા માટે લોટ મસળવાની જ મેન ખૂબી હોય છે અને થોડું થોડું કરીને પાણી આપણે લેવાનું જેના લીધે તમે પહેલી વખત બનાવો છો તો લોટ કઠણ કે ઢીલો ના રહે. હવે આ રીતે આપણે નરમ લોટ તૈયાર કરી લીધો છે. જો અહીંયા તમારે લોટ કદાચ વાટકી નાની મોટી હોય ને લોટ વધારે પણ તમારાથી મસળાઈ જાય ને તો એ બીજા રોટલામાં યુઝ થઈ જાય, અથવા તો રોટલો થોડો જાડો બની જાય તો પણ કાંઈ પ્રોબ્લેમ નથી. જો લોટ ઓછો લેવાય તો તમારો રોટલો થોડો આછો થશે. હવે જો આપણે અહીંયા 1 વાટકી પાણી લીધું હતું એમાં અડધી વાટકીથી થોડુંક ઓછું આપણે જરૂર પડી છે.
અને હજી આપણે રોટલો ઘડવામાં પાણીની જરૂર પડશે, એટલે ટોટલ આપણે અડધી વાટકી જેટલું પાણી જોઈ જશે. હવે અહીંયા આપણે પાણીવાળો હાથ કરી અને રોટલાનો ગોળ ગોળ લુવો બનાવી લેશું. હવે એને આપણે બરાબરથી ટીપી લેશું. હથેળીના નીચેના ભાગથી આપણે ટીપવાનું છે. હથેળીનો જે નીચેનો ભાગ બી હોય છે ને એનાથી આપણે ટીપતું જવાનું છે ને ગોયણો મોટો બનાવતું જવાનું છે. હવે એને ફેરવી અને આપણે પાછો પાણીવાળો હાથ કરી અને એને ગોળ શેપ આપવાનો છે. આ રીતે આપણે ગોળ શેપ આપશું ને તો આપણો રોટલો ગોળ જ બનશે. હવે એને અંગૂઠાની આંગળીઓની મદદથી ગોળ ગોળ ફેરવી અને એનો ગોયણો બનાવવાનો છે. તમે ધ્યાનથી જોશો ને તો તમને રોટલા બનાવતા આવડી જશે. અને બની શકે કે પહેલાં શરૂઆતમાં તમારા રોટલા સારા ના બને, પણ રોજ બનાવશો ને તો પ્રેક્ટિસ પડશે તો તમારા રોટલા પણ સારા બનશે. હવે આ રીતે આપણે ગોયણો તૈયાર કરી લીધો છે અને કિનારીઓ આપણે પાણીવાળું કરતું રહેવાનું છે. કિનારી પાણીવાળી કરતા રહેશું ને એના લીધે રોટલો આપણો ફૂલશે અને પરફેક્ટ શેપ એનો અપાતો જશે. હવે આપણે આપણા હથેળીનો જે પાછળનો ભાગ છે ને અંગૂઠાથી નીચેનો ભાગ, બે હાથના એ નીચેના ભાગમાં વજન દઈને આપણે રોટલો બનાવવાનો છે. આગળની આંગળીઓથી આપણે પાછળની તરફ ધકેલતું જવાનું છે, ફેરવતું જવાનું છે અને પાછળના ભાગમાં આપણે વજન લેવાનું છે. આ રીતે આપણે જો રોટલો ટીપશું ને તો આપણો રોટલો પરફેક્ટ જે ગોયણાનો શેપ હતો ને એ ગોળ શેપથી જ મોટો થશે. અને આપણે બંને હથેળીઓને આમ ખાડાની જેમ ભેગી નથી રાખવાની, થોડીક ટટ્ટાર પકડવાનું છે. સ્ટ્રેટ બે હાથ આપણા હશે ને એટલે વચ્ચે ઘણીવાર રોટલામાં આપણે વચ્ચેનો ભાગ બહુ જાડો રહે છે, એ જાડો નહીં રહે. બરાબર હથેળીઓને એકદમ સ્ટ્રેટ ટટ્ટાર બે પકડી રાખશો. પાછળના ભાગથી તમે વજન દઈને રોટલો કરશો ને આગળની આંગળીઓથી ફેરવતા જશો. બસ આ ટ્રીકથી રોટલો બનાવશો તો તમારો રોટલો એકદમ ગોળ અને પરફેક્ટ બનશે. જો આપણો રોટલો બનીને તૈયાર થઈ ગયો છે. હવે આપણે આ રીતે જે ઘડવામાં ટ્રીક જોઈ છે ને એ રીતે પકવવામાં પણ આપણે થોડુંક ધ્યાન રાખીએ ને તો રોટલો આપણો સરસ ફૂલીને તૈયાર થાય છે. અહીંયા તાવડીને આપણે બરાબર ગરમ થવા દેવાની છે. જો તાવડી ઠંડી હશે ને તો પણ આપણે રોટલો નાખશું ને તો રોટલો આપણો બરાબર પાકશે નહીં. જો આ રીતે આપણે રોટલાની કિનારી છૂટી પડી જાય ને તાવડીમાંથી ત્યારે સમજી લેવું કે આપણો આગળનો ભાગ પાકી ગયો છે. ત્યારે આપણે રોટલો ફેરવશું. એના લીધે રોટલાની ડિઝાઇન એકદમ સરસ પડે છે. અને જો રોટલાની ડિઝાઇન નહીં પડે ને તો રોટલો આપણો દેખાવમાં પણ સારો નહીં થાય ને બરાબર ફૂલશે પણ નહીં. હવે પાછળના ભાગની પણ કિનારી છૂટી પડી ગઈ છે તો આપણે એને જોઈ લેશું. તો પાછળનો ભાગ હજી આપણે થોડો કાચો છે તો એને આપણે જોતું રહેવાનું અને ફેરવતા જવાનું. હવે આપણે આ રીતે રોટલાની જે કિનારીઓ છે ને એને પણ આ રીતે પકાવી લેશું ને તો રોટલો સરસ બને છે. તો આપણે આ રીતે ચારે સાઈડ રોટલો ફેરવી અને કિનારીઓ પકાવી લેશું. જો તાવડીમાં રોટલો ચોટેલો હોય ને તો એને આપણે ધરાડથી તાવીથાની મદદથી ક્યારેય પણ નહીં ઉથલાવવાનું. હવે અહીંયા પાછળના ભાગમાં આપણે પાણી થોડું લગાવી દઈશું જેના લીધે આપણો રોટલો ફૂલે અને એકદમ નરમ થાય. જોઈ શકો છો તમે આપણો રોટલો એકદમ ફૂલીને દડા જેવો થાય છે. કે ને બધા કે રોટલો કેટલો સરસ ફૂલીને દડા જેવો બને છે. તો જો તમે પણ આ રીતે રોટલો બનાવશો ને તો તમારા પણ રોટલા ફૂલીને દડા જેવા બનશે. જો તમે રોટલા બનાવતા શીખતા હો ને તો તમે કાંઈ પણ ચિંતા ના કરતા. પહેલા રોટલા બગડશે પણ પછી જો તમે ડેલી રોટલા બનાવવા અથવા તો અઠવાડિયામાં 2-3 વખત પણ બનાવશો ને તો તમારો હાથ વળી જશે ને તો તમારા રોટલા પણ 1 મહિનામાં પરફેક્ટ ગોળ અને ફૂલેલા બનશે. હવે એ રીતે આપણે બધા રોટલા બનાવી લઈશું. અને તમને મારો આ વિડીયો કેટલો ઉપયોગી લાગ્યો એ કમેન્ટ સેક્શનમાં મને લખીને જરૂર કહેજો. અને જો રસોઈને લગતી બીજી કાંઈ પણ સમસ્યા હોય તો તમે મને કમેન્ટ સેક્શનમાં લખીને જરૂર કહેજો. હું એનું સમાધાન કરવાનું જરૂર ટ્રાય કરીશ. અને જો આ વિડીયો ગમ્યો હોય તો વિડીયોને એક લાઇક, શેર અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા. આગળ મળશું નવા વિડીયોમાં. ત્યાં સુધી આવજો. બાય બાય.